લીંબડી શહેરમાં વિવિધ ધાર્મિક જગ્યાઓમાં પરંપરાગત રીતે ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી સંતો મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર ખાતે મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી મહારાજની ગુરુપાદુકાનું પૂજન કરાયું હતું, તો કબીર યોગાશ્રમ ખાતે ચરણદાસ બાપુની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉપરાંત રાજરાજેશ્વર ધામ ઝાખંડ લાઈફ મિશન, ભવૈયા આશ્રમ, રામકૃષ્ણ મિશન, અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર તથા જગદીશ આશ્રમ સહિત અનેક ધાર્મિક સ્થળોએ સંત મહંતોની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, તેમજ ગુરુ ગાદીએ પૂજન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા। સમગ્ર ભારતીય સંસ્કૃતિ આપણી હિન્દુ પરમ પાવન પરંપરાનું મહાપર્વ એટલે ગુરુ પૂર્ણિમા। ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુ પાસે આવી આદિવ્યાધિ અને ઉપાધિના તાપનું હરણ કરાવી જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, પ્રેમ અને સૌહાર્દની ભાવના લઈને અહીંયા જાય છે। લીંબડી મોટા મંદિર નિંબાર્ક સંપ્રદાયનું પરમ પાવન પરંપરા અને એ પરંપરામાં સેવા, સંસ્કાર અને સાહિત્યના સંગમથી મંદિર જ્યારે ચાલી રહ્યું છે, ત્યારે હું દેશના બધા જ ભાઈઓ બહેનો બધાને વિનંતી કરું છું કે છેલ્લે માત્ર ગુરુ એક જ ઉપાય છે। ગુરુના ચરણમાં રહી તમે જે સંપ્રદાયમાં જ્યાં માનતા હોય ત્યાં ભગવાનના ચરણમાં તમારો દ્રઢ વિશ્વાસ જામે અને ગુરુની કૃપા દ્વારા તમારા તન, મન, ધનથી સમાજ, રાષ્ટ્ર, દેશ, ગરીબ, બેન, દીકરી અને ગાયોની સેવા કરો, એ ભાવના સાથે બધાને જય શ્રી ગોપાલ।